અને ખેડાના મહેમદાવાદ તાલુકાના વાંઠાવાડી ગામે માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનો કેસ સામે આવ્યો। ભ્રષ્ટાચાર અંગે વીટીવી ન્યૂઝમાં પ્રસારિત થયેલા અહેવાલોની ધારદાર અસર વર્તાઈ છે। મહી સિંચાઈ વિભાગ નડિયાદ અને ગાંધીનગરના અધિકારીઓ કેનાલ ખાતે દોડી આવ્યા। અધિકારીઓની તપાસ બાદ કેનાલને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો। 2 કરોડથી વધારેના ખર્ચે 4 કિલોમીટર લાંબી માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા। તો ભ્રષ્ટાચારના આક્ષેપ ત્યારબાદ વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। અધિકારીઓ ત્યાં દોડી ગયા છે। 2 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો 4 કિલોમીટર લાંબી આખી માઇનોર કેનાલ કે જ્યાં ભ્રષ્ટાચારની આખી વાત। નડિયાદ અને ગાંધીનગરના અધિકારીઓ કેનાલ ખાતે ત્યારબાદ દોડી આવ્યા। અધિકારીઓની તપાસ બાદ કેનાલને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહેમદાવાદના વાંઠવાડીમાં જે ભ્રષ્ટાચારની કેનાલ બની હતી તેના પર આજે દાદાનું જે બુલડોઝર ફરી વળ્યું છે। આજે દ્રશ્યો આપણને બતાવી રહ્યા છીએ। જે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ છે તેમનો જે 2 દિવસ પહેલાનો જે તપાસણી કરતો વિડીયો સામે આવ્યો હતો તે બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। આજે નડિયાદ અને ગાંધીનગરની સિંચાઈ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે। હાલ તપાસની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવે છે। ત્યારે આજે ભ્રષ્ટાચારની જે કેનાલ બનાવવામાં આવી હતી તેના પર હાલ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। નિખિલ ગોયલ, વીટીવી ન્યૂઝ, મહેમદાવાદ। તો બંને દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કરોડોના ખર્ચે કેનાલ બનાવવામાં આવી, પરંતુ આ કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો અહેવાલ વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યો। એ અહેવાલ દર્શાવ્યા બાદ અહેવાલની અસર અધિકારીઓ કેનાલ ખાતે દોડી આવ્યા। કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે 2 કરોડથી વધારેના ખર્ચમાં જે કેનાલ તૈયાર કરવામાં આવી એ માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે અગાઉ ધારાસભ્ય કે જેમણે પણ આ વાતને લઈને આ મુદ્દો ઉઠાવ્યો હતો, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો। અધિકારીઓ પહોંચ્યા, તપાસ બાદ કેનાલને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો કરવામાં આવ્યો છે એ વાત અંગે વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયો હતો, જેની ધારદાર અસર વર્તાઈ છે।